બાદમાં સામાન્ય બાબતમાં મેં પીઆઈ ને જાણ કરવા માટે નીચે ગયો, ત્યાં સુધીમાં તો અહીંના સાંસદ એમનો આખો મોરચો લઈને આવી ગયા. યાલનો પુલ તૂટેલો હતો પણ આખી પોલીસ રાજપીપળાથી તાત્કાલિક આવી ગઈ. એટલે મને લાગ્યું કે આ લોકોએ કોઈ આયોજન કર્યું છે મને ફસાવવા માટે. અમારા આગેવાનો દેવાભાઈ લોકોએ કીધું કે તમે જતા રહો, અમે બધું જોઈ લઈશું. મેં કીધું ધારાસભ્ય છું અને મેં કર્યું નથી, કંઈ કરું તો મેં ગુનેગાર છું, મેં માફી માંગવા તૈયાર છું. નથી પેલા બેનને મેં બોલાવ્યા, એ બેનને મેં કેમ છો બેન એટલું પણ નથી કીધું. છતાં લોકોએ બંધ બેસી મને દિવસે તો પૂરી દીધો, ઘસડીને ગાડીમાં બેસાડીને રાજપીપળા પહોંચાડી દીધો અને રાતે ખોટી એફઆઈઆર કરી. 307 ની આપ મર્ડર કર્યો આમણે એમ કરીને ખોટી એફઆઈઆર કરી દીધી. અને તમે જોયું હશે મારા વકીલો બિચારાને વકીલોને મળવા માટે ના આવવા દે, કોર્ટમાં મારા વકીલોને પ્રવેશવા ના દે, મારા ઘરવાળાને મળવા ના દે, મારા આગેવાનોને મળવા ના દે. એક સામાન્ય ટેબલ પર જામીન થઈ જાય, મામલતદાર બેઠો બેઠો જામીન આપી દે, એવી બાબતમાં જેલમાં નાખી દીધો. તારીખ પર તારીખ આ લોકો તારીખ પર તારીખ માંગે, સેશન કોર્ટમાં જામીન રદ થઈ જાય. એટલે મને લાગ્યું કે બહુ મોટું ષડયંત્ર છે આ લોકોનું. છતાં 80 દિવસ થઈ ગયા અને 80 દિવસ પછી જ્યારે હું છૂટ્યો ત્યારે મને થયું કે આ લોકો તો મને 2-3 વર્ષ રાખવાની વાત હતી. એ લોકોની 2-3 વર્ષ સુધી આને રાખવાનો છે, એવી સબક શીખવવાની છે કે બીજી વાર સરકાર સામે નહીં બોલે. પણ તમારા બધાના આશીર્વાદ, તમારી બધાની પ્રાર્થનાઓ હશે, તમારી બધાની ચિંતાઓ હશે કે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા અને જામીનના લીધે આજે હું તમારી વચ્ચે આવ્યો.